લોકો પુણ્ય કરે એ માટે સ્વર્ગની લાલચ આપી કે પુણ્ય કરશો તો સ્વર્ગનું સુખ ભોગવવા મળશે. અને સ્વર્ગની જે કલ્પના છે એમાં સ્વર્ગ કેવું તો કે ત્યાં બધું સ્વચ્છ સાફ સુથરું હોય, ત્યાં સુંદર સુંદર ભવન હોય, ત્યાંના દેવતાઓ એનું શારીરિક સૌષ્ઠવ અને સૌંદર્ય અદ્ભુત હોય. સ્વર્ગમાં સ્ત્રીઓ અપ્સરાઓ જેવી હોય. સ્વર્ગની અંદર સોમરસ મળે. સ્વર્ગની અંદર બધા જ પ્રકારની મેડિકલ ફેસિલિટીઝ હોય. એટલે સારામાં સારા સ્વર્ગના દેવતાઓ વૈદો અશ્વિની કુમાર એના દ્વારા બધી ટ્રીટમેન્ટ મળે. એટલે આદર્શ જીવન, સુખી જીવનની જે કલ્પના માણસ કરે ને એનું નામ સ્વર્ગ. કે દરેકની પાસે સારામાં સારા રહેવાના ભવન હોય, દરેકના શરીર સ્વસ્થ હોય, સુંદર હોય, સૌષ્ઠવથી યુક્ત હોય, ત્યાંની નારીઓ અપ્સરા જેવી સુંદર હોય અને સાફ સુથરું નીટ ક્લીન હોય બધું. સ્વર્ગની અંદર ક્યાંય દરિદ્રતા નથી, એટલે ત્યાં કોઈ ભિખારી ન હોય. બધાની પાસે જીવન આવશ્યકતા ભરપૂર માત્રામાં હોય. કદાચ કોઈ માંદવું પડે તો મેડિકલ ફેસિલિટીઝ પણ હોય. એમ સુખી જીવનની જે સર્વશ્રેષ્ઠ કલ્પના થઈ શકે એનું નામ સ્વર્ગ. આ સ્વર્ગ અને નરકની વાત ક્રિશ્ચિયાનિટીમાં પણ છે. ધેર ઇઝ હેલ એન્ડ ધેર ઇઝ હેવન. આ વાત મુસલમાનોમાંય છે. જહન્નુમ અને જન્નત. તો જન્નતની અંદર પાછી એને 72 હૂર હોય. અને પાછા શું કે ખબર, જન્નત મેં શરાબ કી નદિયાँ બહેતી હૈ. તો એ જ પીવાનું ને. મને ધ્યાન તો એમ જ ને અંતે. એટલે અહીં મળતી ન હોય ને પોલીસ પકડી જાય, લેકિન વહાં શરાબ કી નદિયાँ બહેતી હૈ. અહીંયા લગ્ન થતા ન હોય તો એ કે વહાં 72 હૂર હોતી હૈ. અરે હૂળ કાઢી નાખશે એ 72 હૂર. तो जहन्नुम और जन्नत, स्वर्ग और नरक, हेल और हेवन, दुनिया के सभी धर्मों ने ये कल्पना करी है. અને એટલા માટે સ્વર્ગ સુખની બધા ઈચ્છા કરે. પણ પુણ્ય કરશો, સારા કામ કરશો, કર્મમાં લાગેલા રહેશો તો સ્વર્ગનું સુખ મળશે. અને જો ખોટા કામ કરશો, પાપ કરશો તો નરકનો દ્વાર ખુલશે. એટલે નરકનો ડર અને સ્વર્ગની લાલચ બતાવી એટલા માટે કે લોકો પાપથી દૂર રહે અને પુણ્યકર્મમાં લાગે. પણ આટલું કર્યા છતાં વ્યાસજીને સંતોષ થયો નહીં. અસંતુષ્ટ અશાંત વ્યાસજીના આશ્રમમાં દેવર્ષિ નારદ આવે છે. નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ, શ્રી હરિ માધવ નારાયણ ભજ મન નારાયણ. નારાયણ નારાયણ करताल ध्वनि करते, वीणा बजाते देवर्षि नारद उपस्थित हुए. व्यास जी उभा थे, स्वागत કર્યું. पधारो पधारो पधारो. पूजन કર્યું. बैठा नारद जी ने व्यास जी ने पूछूं, तन मन से स्वस्थ हैं? मैं देख रहा हूं कि आपके चेहरे पर असंतोष का भाव है, कुछ व्यथा आपको सता रही है. क्या बात है? व्यास जी, करने योग्य आप सब कुछ कर चुके हो और आपने जो किया है वो तो सनातन धर्म में हमेशा याद रहेगा. आप चिरंजीव हैं सनातन की संस्कृति में, फिर भी आप अशांत बनकर के क्यों बैठे? અને ત્યારે વ્યાસજીએ કહ્યું નારદને, अस्त्येव मे सर्वमिदं त्वयुक्तं तथापि नात्मा परितुष्यते मे
तन्मूलमव्यक्तमगाधबोधम् पृच्छामहे त्वात्मभवात्मभूतम्। साची बात, करवा योग्य बधुं हूँ करी चूक्यो छूं, पण वात एम छे नारदजी के मने मारा कामथी हजी संतोष थयो नथी, हजी कशुं खूटे छे अने शुं खूटे छे एनुं मने ज्ञान नथी थतुं, ए मने समजातुं नथी। तमे तो भगवानना दास छो, याद रहे व्यास जी भी भगवान का अवतार है और नारद भी भगवान का अवतार है। 24 अवतारों में नारद जी को भी अवतार बताया गया है, व्यास जी को भी अवतार बताया गया है। और अवतार अवतार से बात कर रहा है, अवतार अवतार से पूछ रहा है ऐसा हो सकता है क्या? अरे बोले ऐसा हो सकता है क्या? ऐसा ही हो रहा है, ऐसा ही होता है। पूछो नरसैया ने, चित्त चैतन्य विलास तद्रूप छे ब्रह्म लटका करे ब्रह्म सामे। नरसैया ने જ્યારે સત્યનું દર્શન થયું, સત્યનું ભાન થયું, તો નરસિંહ મહેતાએ ગાયું, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે। એ તો આપણને એમ લાગે કે મગન છગન સાંભળે છે અને આ પૂતળું બોલે છે। नहीं नहीं नहीं, बोलने वाला भी वही है, सुनने वाले भी वही है। ये सब नारायण का ही खेल है, मेरे प्रभु की ही लीला है। परमात्मा सिवाय कशु नहीं। सिय राम मैं सब जग जानी, करऊ प्रणाम जोरी जुग पानी। पूछू आप ज बताओ। पूछने वाला भी परमात्मा है, उत्तर में समाधान देने वाला भी परमात्मा ही है। दोनों भगवान के अवतार। नारद जी कहे छे पूछू छे एटले बतावुं छुं, अपृष्टम न ब्रूयात। यदि कोई पूछे नहीं तो बे वजह का डोट डापण करने का नहीं। डायो माणस होय ने ए कारण वगरनु डोट डापण न करे। कोई पूछे तो पछी एना हितनी जे वात होय ए बतावे। આપણે ત્યાં 5 પાંડવ છે ને, એમાં સહદેવ છે અને એમ કહેવાય કે સહદેવ બહુ જ્ઞાની હતા, પણ સહદેવ કોઈ પૂછે તો જ બતાવે, નહીં તો ન બતાવે। બધાય જ્ઞાનીઓનું એવું જ હોય, પૂછે તો બતાવે। કૃષ્ણ ને અર્જુન હારોહાર રહ્યા ને, કેટલો સખા છે, મિત્ર હે, આનંદ કર્યો છે। પણ એ તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને પૂછ્યું, પછી કૃષ્ણે બતાવ્યું। પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યશ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ। पूछूं तो पूछोगे तो पूछोगे। पूछा, शिष्य भाव से पूछा अर्जुन ने। शिष्यस्तेहम, પોતાનો કોઈ સખા હોય, મિત્ર હોય અને એને ગુરુ માની અને એને શરણે જવું, એના માટે થઈને બહુ નિરહંકારિતા જોઈએ। નહીં તો જેના ગળામાં હાથ નાખીને હું યાર તું પણ આવી ભાષામાં વાત કરતા હોઈએ અને એના શરણમાં બેહી હાથ જોડી અને હું તમારો શિષ્ય છું, શાધિમામ, મને ઉપદેશ કરો, મારું માર્ગદર્શન કરો, ત્વામ પ્રપન્નમ, હું તમારે શરણે છું। આ અર્જુનની સરળતા, અર્જુન એટલે જે રુજુ હૃદયવાળો, સરળ છે તે। અને સરળતા એ સાધકનો સૌથી મોટો ગુણ છે। સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ। ડોંગરે બાપા એમ કહેતા, જે સીધો છે તે સાધુ છે, જે सीधो ते साधु। एक साधु शिष्यों के साथ कहीं जा रहे थे मोटर कार में, तो सड़क पे रेल की पटरी पड़ गई, फाटक पड़ गया। तो
तो फाटक बंद था, तो गाड़ी मोटर कार खड़ी रही। ड्राइवर ने रोका तो वो साधु दरवाजा खोल के उतरा, रेल की पटरी पे गया, इधर देखा उधर देखा, तो अंदर बैठे हुए लोगों को लगा कि महाराज इसलिए गए हैं कि कोई गाड़ी तो नहीं आ रही है। लेकिन बाद में महाराज ने जो किया तो आश्चर्य हुआ सब लोगों को देख करके। वे रेल की पटरी पर साक्षात दंडवत कर लिए, दंडवत नमस्कार किया, बार बार प्रणाम करके वापस आकर के मोटर कार में बैठ गए। तो चेलों ने पूछा कि बापू यहां कोई मंदिर नहीं है, आपने नमस्कार दंडवत किया? दंडोत। आपने किसको नमस्कार किया? तो साधु पुरुष ने जवाब दिया, रेल की पटरी को। कमाल है, रेल की पटरी को नमस्कार, और वो भी दंडवत। क्यों? बोले सीधी बहुत है, सीधी बहुत है, जो भी सीधा हो वो नमस्कार करने योग्य है। सरल स्वभाव न मन कुटिलाई, जथा लाभ संतोष सदाई। भगवान ने मेळववा बहु सरल छे। અને કળિયુગમાં તો ઓર સરળ। એના માટે શું કરવાનું? તો કે સરળ બનવાનું। ઈ જ સૌથી કઠણ છે, સરળ નથી બની શકાતું। સરળ સ્વભાવન મન કુટિલાઈ, સરળ સ્વભાવન મન કુટિલાઈ, जथा लाभ संतोष सदाई, जथा लाभ संतोष सदाई। जथा लाभ संतुष्ट। सुखदेव जी जब आए ना राजा परीक्षित को कथा सुनाने, तो व्यास जी लिखते हैं, कैसे हैं सुखदेव? बोले तत्रा भवत भगवान व्यासपुत्रो यदृच्छया गाम अटमानोनपेक्षः। अलक्षलिंगो निजलाभ तुष्टो वृतश्च बालैरवधूत वेशः। क्या श्लोक है! निजलाभ तुष्टः, जो मिल जाए उसमें संतोष मानने वाले। अनपेक्षः, कोई अपेक्षा ही नहीं। चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो शाहन के शाह। इच्छाओं ने, आशाओं ने, अपेक्षाओं ने हमको भिखारी बना के छोड़ा, और जहां कोई चाह नहीं रह गई, चाह गई तो फिर चिंता भी गई, और फिर मनवा बेपरवाह, फिर कौन फिक्र करे? जिनको कछु न चाहिए वो शाहन के शाह। निजलाभ तुष्टः। અને એટલા માટે આવા સાધુ પુરુષો જેવું શ્રીમંત કોઈ નથી। એની આગળ બધી અમીરી ફીકી પડે। આ તપસ્યા, આ વિરક્તિ, આ પવિત્રતા, જીવનમાં શુદ્ધિ, એ તમને શુદ્ધ રે જાણીને અમે સેવિયા। અમને શુદ્ધ રે જાણીને અમે સેવિયા। તમને સિદ્ધ રે એ જાણીને અમે સેવિયા। અમને સિદ્ધ રે
पुरुषो जिनको कछु न चाहिए वे शाहन के शाह अनपेक्ष शुचिर दक्ष आवो शुचि पवित्र परमार्थ साधन में दक्ष अनपेक्ष अपेक्षा थी रहित देवर्षि नारद व्यास जी नु मार्गदर्शन करे छे तमे पूछ्યું છે તો કહું છું વ્યાસજી તમે ખૂબ સારું કામ કર્યું ઘણું મોટું કામ કર્યું લોક કલ્યાણની તમે ઘણી પ્રવૃત્તિ કરી પરંતુ ભગવાનના નિર્મળ યશનું ગાયન જેવું કરવું જોઈએ એવું નથી કર્યું લોકો પાપ ન કરે એ માટે તમે નરકનો ભય બતાવ્યો સારું કર્યું લોકો પુણ્યમાં લાગે સારા કામ કરે એ માટે તમે સ્વર્ગની લાલચ बतावी स्वर्ग नो लोभ ठीक है लेकिन लोभ और भय अपने आप में कहां अच्छी बातें हैं वो लोभ और भय दोनों को छोड़कर प्रेम जगाओ श्री हरि में प्रेम जगाओ श्री कृष्ण में ऐसा कुछ लिखो ऐसा कुछ कहो ऐसा कुछ बताओ भक्ति जनी का संहिता है भागवत ये प्रेम जो हशे ने भगवान माटेनो तो पाप में रुचि ज नहीं थाय यानी पाप में प्रवृत्ति ज नहीं थाय अने स्वर्ग सुख ने तो तुच्छ गणशे अरे स्वर्ग सुख शू मोक्ष पण भक्ति नी आगळ काई नथी एटले नरसिंहाए गायु हरि ना जन तो मुक्ति न मांगे जी मागे जन्म जन्म अवतार रे हरि ना जन तो मुक्ति न मांगे जी ए तो मागे जन्म जन्म अवतार रे नित सेवा नित कीर्तन ओछव नित सेवा नित कीर्तन ओछव निरखवानंद कुमार रे भूतल भक्ति पदार्थ मोटो भूतल भक्ति पदार्थ मोटो ब्रह्मलोक माया रे पुण्य करी अमरा पुरी पाया पुण्य करी अमरा पुरी पाया अंत 84 माने भूतल भक्ति पदार्थ मोटो भूतल भक्ति पदार्थ मोटो भूतल भक्ति पदार्थ हरिना जन तो मुक्ति न मागे ये तो मागे जन्मो जन्म अवतार अरे नरसिंह मेहतो तो भक्त हतो ये पहला आद्य शंकराचार्य भगवान ज्ञाननी मूर्ति वैराग्यनी प्रतिमा अने एवा भगवान आद्य शंकराचार्य जमणे मोक्षनो ज महिमा गायो ये परांबा भगवतीनी सामे जारे स्तुति करवा बैठा तो शू कहे छे न मोक्षस्याकांक्षा भव विभववाच्छापि न विज्ञानापेक्षा शशिमुखि सुखेच्छापि न पुनः अतस्त्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति जपता न मोक्षस्याकांक्षा भव विभव वांछापि न मोक्षनी इच्छा है मोक्ष न જોઈએ તો ભગવતીએ પૂછ્યું કે તો સંસારના બધા સુખ બોલે ના ભવ વિભવ વાંછાપી ચન મે
संसार के वैभव की भी कोई वांछा, कोई इच्छा मुझ में नहीं। न मोक्षस्य आकांक्षा, मैं क्या चाहता हूं? बोले शिव शिव भवानी इति जपत। हे भवानी, हे जगदंबा, प्रेम थी तारू नाम लो। शिव 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 जप्या करो। भवानी इति जपत, शिव शिव भवानी इति जपत। तो જ્યારે ભક્તિ માણસના જીવનમાં આવે, એનો જે રસ છે એની સામે એને મુક્તિ પણ ફીકી લાગે. વ્યાસજી, ભગવાનની ભક્તિ જાગે એવું કંઈક રચો. હું પણ આજે દેવર્ષિ બનીને નારદ કહે પૂજાઉં છું, કારણ કે મેં ભગવાનની ભક્તિ કરી. નહીં તો ગયા જન્મમાં તો હું દાસીના ઉદરથી જન્મેલો એક સાધારણ બાળક હતો, પણ મને સંતો મળ્યા. સત્સંગ કરતા કરતા મને ભગવાનમાં પ્રેમ થયો. એ સંતોની પાસેથી મને મંત્ર મળ્યો, અને એ મંત્રને જપતા જપતા ભજન કરતા કરતા મૃત્યુ પછી હું ભગવાનને પામ્યો. સંતોએ નારદને જે મંત્ર આપ્યો એ વાસુદેવ ગાયત્રી કહેવાય છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ એવા 4 નામ છે આ મંત્રમાં. એ અંતઃકરણ ચતુષ્ટયના અધિષ્ઠાતા દેવો છે. ધીમહિ શબ્દ છે, તેથી આને વાસુદેવ ગાયત્રી પણ કહે છે. મંત્રોમાં જ્યાં જ્યાં ધીમહિ શબ્દ આવ્યો એ ગાયત્રી મંત્ર કહેવાય. દરેક દેવતાઓથી સંબંધિત ગાયત્રી હોય છે. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंति प्रचोदयात. ये गणेश गायत्री છે. દરેક દેવથી સંબંધિત ગાયત્રી છે. આ મંત્ર નારદજી કહે છે મેં જપ્યો, અને મૃત્યુ પછી મને બ્રહ્માના ગોદમાંથી જન્મ મળ્યો. બ્રહ્માના પુત્ર તરીકે, બ્રહ્માના માનસ પુત્ર જે થયા એમાં એક હું બ્રહ્માના પુત્ર તરીકે પ્રગટ થયો. દેવતાઓએ મને 7 સ્વરની વીણા આપી. આ વીણા વગાડું છું, ભગવાનનું ભજન કરું છું, સર્વત્ર વિચરું છું. કોઈ જગ્યાએ મારી ગતિ અટકતી નથી. ભગવાનની નિત્ય સન્નિધિ છે. વિચાર કરો, આ વીણા દેવતાઓએ માત્ર નારદજીને નથી આપી, આપણને બધાને આપી છે. વીણામાં 2 તુંબડા હોય, એક મોટું અને એક નાનું. એ બંને તુંબડાને જોડનારો એક હાથો હોય. તમે સરસ્વતી માતાના હાથમાં વીણા જોઈ છે ને? એ હાથા ઉપર તાર બાંધેલા હોય. સ્વર ત્યાંથી નીકળે. એમાં શરીર છે ને, આપણું માનવનું શરીર, એ વીણા છે દેવતાઓ દ્વારા મળેલી. એમાં મોટું તુંબડું એટલે ધડ, નાનું તુંબડું એટલે માથું. એ બેને જોડનારું ગળું, હાથો, અને સ્વર ત્યાંથી જ ઉત્પન્ન થાય છે. સ્વર પેટી અહીંયા છે. વિશુદ્ધ ચક્ર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, મૂલાધારથી માંડી એ કુંડલિનીના જાગરણની ક્રિયા તો આ બધા જોગીડાઓ જાણે, પણ મૂલાધાર, અને ત્યાં એમ કે પેલી કુંડલિની 3.5 આંટા મારી અને નાગણની જેમ બેઠી છે. આ કલ્પના છે, ત્યાં કોઈ નાગણી નથી બેઠી.
તમને હરખી રીતે ખાવામાં કંઈ ગડબડ થાય ને પછી કરમિયા નીકળે એ વાત જુદી, બાકી અંદર કોઈ નાગણ બેઠી નથી. આ કલ્પના છે કે એ જે શક્તિ છે, જીવની શક્તિ, સંજીવની શક્તિ, એ 3.5 આંટા મારી અને એ કુંડલીની શક્તિ ત્યાં છે. ત્યાંથી એનું જાગરણ કરવાનું હોય છે. એના શ્રી ગણેશ ત્યાંથી થાય. અને એટલા માટે મૂલાધારના દેવ ગણેશ છે યોગની દ્રષ્ટિએ. મૂળ મહેલમાં વસે ગુણેશા એવું કહે છે સંતવાણીમાં. અને ગણપતિ અથર્વ શીર્ષમાં ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ ત્વમ શક્તિત્રયાત્મક ત્વામ યોગિનો ધ્યાયન્ત નિત્યમ ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુસ્ત્વમ ઇન્દ્રસ્ત્વમ અગ્નિસ્ત્વમ त्वम मूलाधार स्थितोसि नित्यम त्वम शक्तित्रयात्मक. गणेश जी के लिए कहा जाता मूलाधार के देव है गणेश. અને ત્યાંથી કુંડલિનીનું શક્તિનું જાગરણ થાય ને એ ઊર્ધ્વ ગતિ કરે તો ષડચક્રોનું ભેદન કરી અને ઉપર આવે. તાળવું ફાડીને બહાર નીકળી જાય બ્રહ્મરંધ્રમાંથી. પછી પુનર્જન્મ ન વિદ્યતે, પછી એને પાછું આવવું ન પડે સંસારમાં. આ બધી જે ક્રિયાઓ છે સાધનાની, એ બધા જોગીઓ જાણે, ગુરુની પાસેથી અજ્ઞાન લીધું હોય તો. વિશુદ્ધ ચક્ર. અને અહીંયા ઈશ્વર પેટી છે. ભક્તિની દ્રષ્ટિએ જોઈએ તો આ વીણા છે આપણું શરીર, અને આ વીણા મળી છે ભજન માટે. નારદજી ભજન કરે છે. આપણને ત્યાં વીણા મળી છે દેવતાઓની કૃપાથી. દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. પણ આપણે આ વીણાનો શું ઉપયોગ કરીએ છીએ? બાંધવામાં, કોકને ગાળ્યું દેવામાં, કુથલી કરવામાં. ના, ये वीणा प्राप्त हुई है भजन के लिए. तन बिनु बेद भजन नहीं बरना. નારદજી કહે છે આ વીણા વગાડું છું, ભજન કરું છું, વિચરણ કરું છું. વ્યાસજી, ભગવાનની ભક્તિનો બહુ મોટો મહિમા છે. તમે ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભગવાનના યશનું ગાયન કરો. આમ કઈ દેવર્ષિ નારદે પોતાના પિતા બ્રહ્માની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું અને કહ્યું, તમે વ્યાસ છો. વ્યાસ એટલે જે વિસ્તાર કરે તે. આ 4 શ્લોકમાંથી વિસ્તાર કરો. દેવર્ષિ નારદ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરીને, જો આ ભાગવત છે ને, સૌથી પહેલા આદિનારાયણ ભગવાને બ્રહ્માને કહ્યું, પછી બ્રહ્માએ પોતાના પુત્ર નારદને કહ્યું, પછી નારદજીએ વ્યાસજીને ઉપદેશ કર્યો. વ્યાસજીએ આનો વિસ્તાર કર્યો. 4 શ્લોકમાંથી 18,000 શ્લોકવાળી સંહિતા રચી. અને પછી વ્યાસજીએ પોતાના દીકરા શુકદેવને ભણાવ્યું. અને શુકદેવે ગંગાના કિનારે અનશન વ્રત લઈ બેઠેલા રાજા પરીક્ષિતને સંભળાવ્યું. અને એ જ સંવાદ સુતજીએ નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓને સંભળાવ્યો. પણ ભાગવતના આદિવક્તા આદિનારાયણ ભગવાન સ્વયં છે. અને તેથી ભગવતા પ્રોક્તમ ભાગવતમ, આટલા માટે એને ભાગવત કહેવાય. કારણ કે સ્વયં ભગવાને કહ્યું પોતાના મુખે, માટે ભાગવત. નારદજી ઉપદેશ કરીને ગયા. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે શમ્યાપ્રાસ નામના પોતાના આશ્રમમાં આસન લગાવે છે, ધ્યાન લગાવે છે, પરબ્રહ્મનું ચિંતન કરે છે. અને એમણે જે અનુભવ કર્યો એ અનુભવને ભક્તિપૂર્ણ હૃદયથી ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણહિતે મલે 4 શ્લોકનો વિસ્તાર કરી અને 18,000 શ્લોક, એ 18,000 શ્લોકને 335 અધ્યાયમાં વહેંચ્યા. એ 335 અધ્યાયને 12 સ્કંધમાં વહેંચ્યા. અને આ ભાગવતનું આખું એક કલેવર તૈયાર થયું. આ ભાગવત રૂપી આંબો અગ્નિ ઉપર ઉતરી આવ્યો. આંબો અખંડ
વનથી ઉતર્યો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ એ સખી રે આંબો વસુદેવજીએ બીજ વાવ્યા. ગાઓ બહેનો ગાઓ, ખાસ કરીને આ ઢોળપદ છે તમારા માટે. ભુવા દેવકી બેઠા બેઠા ક્ષેત્ર પ્રકાશ એ સખી રે આંબો જળ નંદ ગોપ આંબાના રખવાળ એ સખી રે આંબો દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. બહુ મોટું પદ છે, હું તો થોડી થોડી કડીઓ જ લઉં છું. માફ કરો. અને 335 અધ્યાય છે ડાળ સખી રે એ આંબાના પાન.
પ્રકરણ 43 ના આંબે આંબે મોર આવ્યા. ભાગવતના 43 પ્રકરણ શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો રોપીયો. શ્રી સુખદેવ વેડીને લઈ ગયા અને પરીક્ષિત બેઠા છે ગંગાને તીર. તે રસ રેડ્યો પરીક્ષિતના શ્રવણમાં અને થયો અનુગ્રહનો આધાર. આમ શ્રીમદ ભાગવતનું આખું સ્વરૂપ તૈયાર થયું. ભાગવતની રચનાથી व्यासजीને હવે સંતોષ થયો કે હવે બરાબર. इसका तात्पर्य है कि भक्ति ही वास्तव में आपको तृप्त कर सकती है. तृप्तो भवति, क्योंकि ये अमृत स्वरूपा है. देवर्षि नारद भक्ति सूत्र में कहते हैं सात्वस्मिन् परम प्रेम रूपा अमृत रूपा च. દેવર્ષિ નારદના કહેવા પ્રમાણે ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભગવત ગુણગાન કર્યા ભાગવતમાં, અને તેથી ભાગવતની રચનાથી વ્યાસજીને પછી સંતોષ થયો.